જણાવી દઈએ કે જે મહત્વપૂર્ણ બ્રેકિંગ મળી રહ્યું છે તે અનુસાર પીએમ મોદીની સામે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આ ફરિયાદ નોંધાવી છે। મહત્વની વાત છે કે ફર્સ્ટ વોટરને પીએમ મોદીએ કરેલી અપીલ અંગે ફરિયાદ કરવામાં આવી। ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે રેલીમાં જૂનાગઢ અને સોનગઢ પહોંચ્યા હતા ત્યારે તેઓએ વાતચીત કરી હતી। પીએમએ એર સ્ટ્રાઇક અને પુલવામાની ઘટનાનો પણ ઉલ્લેખ તેમના સંબોધનમાં કર્યો હતો। પીએમ મોદી આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા દીપેન પડિયાર પાસેથી। દીપેન, અર્જુન મોઢવાડિયાએ જે રીતે ફરિયાદ નોંધાવી છે સીધી રીતે ગઈકાલે જે સભા થઈ તેમાં જે વસ્તુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહી હતી તેને ટાંકવામાં આવી છે। શું છે વધુ વિગતો આ ફરિયાદને લઈને દીપેન? ચિત્રા, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના ભાષણોમાં સીઆરપીએફના જવાનો પુલવામા એટેક અને જે એર સ્ટ્રાઇક શબ્દોનો જે ઉપયોગ કર્યો હતો તેને લઈને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આદર્શ આચારસંહિતા ભંગની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ફરિયાદ છે તે નોંધાવી છે। કોંગ્રેસની માંગ છે કે જે રીતે ચૂંટણી પંચ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે પ્રચારમાં કોઈ પણ જગ્યાએ સીઆરપીએફના જવાન હોય તો તેમનો ઉપયોગ કરવામાં ન આવે, પરંતુ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાન જાણતા હોવા છતાં પણ જાણી જોઈને સેનાના નામનો, સેનાના જવાનોનો ઉપયોગ કરી અને જે ફર્સ્ટ વોટર છે તેમને આકર્ષવાનો પ્રયાસ કરે છે। ત્યારે આ મામલે કોંગ્રેસની માંગ છે કે વડાપ્રધાન સામે ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે અને વડાપ્રધાન સામે આદર્શ આચારસંહિતા ભંગની કાર્યવાહી કરવામાં આવે। બિલકુલ આભાર દીપેન। સમગ્ર